ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 પ્રસ્તાવના થઈ ગયા બાદ આજે ન્યૂટનની ગતિના નિયમો જે છે એ જોવાના છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ન્યૂટનની ગતિના નિયમો. હાલ જે આ કોરોનાના કારણે જે અમુક જે પોઈન્ટ છે, ટોપિક છે એ કટ કર્યા છે. એમાં ઘણા બધા ટોપિક જે છે 11th અને 12th સાયન્સમાંથી કટ કરેલા છે. સ્વાધ્યાયના વધારાના દાખલા છે. તો આ બધું ઘણું બધું જે છે એ રદ કરી નાખ્યું છે. 70% જે કોર્સ જે છે એ આપણે ભણવાનો છે, પણ એ ભણવા કરતાં સાથોસાથ જે આ જરૂરી છે, આ જે ન્યૂટનની ગતિના 3 નિયમો છે એ સરકારે કટ કરી લીધા છે. એટલે ટૂંકમાં ગવર્મેન્ટે એવું વસ્તુ કટ કરી છે કે જે તમે ઓલરેડી 9thમાં સ્ટડી કરી લીધું છે. એટલે ન્યૂટનની ગતિના નિયમો છે ઓલરેડી તમે 9thની અંદર જે છે એ ભણી ગયા છો, 9મા ધોરણમાં. તો હવે એનું જે છે એ જોઈએ આપણે. ન્યૂટનની ગતિના નિયમો, એમાં જે ફર્સ્ટ છે આ આપણે ખાસ કરવું જરૂરી છે. તમે કોઈ આને હળવાશમાં ન લેતા કે ભાઈ આપણે 30% કોર્સ જે છે એ નીકળી ગયો છે તો એની કંઈ ચિંતા આપણે નથી, એવું નથી. પણ જે સિલેબસ કટ કર્યો છે એ નીટમાં તો પૂછશે જ, એટલે આપણે ભણવું તો જરૂરી છે, પણ જે સ્કૂલમાં જે તમારી એક્ઝામ લેવાય 100 માર્ક્સની એમાં નહીં પૂછે. બાકી આપણે નીટ માટે જે લોકો નીટની તૈયારી કરતા હોય એના માટે જે છે એ આ જરૂરી છે. અને એમાં ખાસ કરીને અમુક ટોપિક જે કટ કરેલા છે એ ના કરીએ તો બી ચાલે, પણ ન્યૂટનની ગતિના નિયમો આ ચેપ્ટર નંબર 5માં જે આવે છે બધા સૂત્રો એના, એ ટોટલી ચેપ્ટર નંબર 7ની અંદર આપણે ટોટલી આ જ વસ્તુ કોપી પેસ્ટ કરવાની છે. રોટેશનલ મોશનની અંદર આપણે ટોટલી આ જ વસ્તુ રિપીટ કરવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે નીટને અનુસંધાને આપણે તૈયારી કરવાની છે. તો આપણે જોઈએ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. હવે તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હોય તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એનું એક નામ છે જડત્વનો નિયમ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એટલે ન્યૂટન ફર્સ્ટ લો. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જે છે એને વિદ્યાર્થી મિત્રો જડત્વનો નિયમ કહેવામાં આવે છે. હવે જડત્વનો નિયમ કહેવામાં છે ન્યૂટનની ગતિનો ફર્સ્ટ લો છે એને. તો જડત્વ એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જડત્વ એટલે શું? જડત્વ જે છે એ શબ્દનો મિનિંગ શું થાય? જો જડત્વના મિનિંગનો શબ્દ સમજાઈ જાય તો તમારો પહેલો નિયમ છે એ આખો કમ્પ્લીટ થઈ જાય. ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે 9thમાં ભણી લીધું છે પણ છતાં એને કંઈ આવડતું નથી, ખબર નથી પડતી ફિઝિક્સની અંદર કે ભાઈ જડત્વનો નિયમ શું છે, ન્યૂટનની ગતિના નિયમ શું છે, બીજો નિયમ શું દર્શાવે છે, વોટેવર બધું જે કંઈ બાકી છે એ તમે અત્યારે એટલા માટે જ કરાવું છું કે જે લોકોને બાકી છે અને આ કોર્સમાંથી કાઢી નાખ્યું છે પણ નીટ માટે બહુ જ અગત્યનો પોઈન્ટ છે, તો એ આપણે જે છે એ ફરજિયાતપણે કરવું પડશે.
તો જડત્વની જોઈએ આપણે કે કોઈ પદાર્થ કે જે દ્રઢ પદાર્થ હોય તે પદાર્થ તેની ચોક્કસ સ્થિતિ જાળવી રાખે છે અને તે સ્થિર હોય તો સ્થિર જ રહે છે અથવા તો એને સ્થિર રહેવું જ ગમે છે અને જો તેની પાસે ગતિ હોય એટલે કે ગતિમાં હોય તો તેની ગતિ કન્ટિન્યુ રાખે છે. આ ગુણધર્મને પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કોઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેવું ગમે છે અને ગતિમાં હોય તો ગતિમાં રહેવું ગમે છે. તો પદાર્થનો આ એક ગુણધર્મ છે અને એ ગુણધર્મ એને જાળવી રાખવો વધારે પસંદ છે. એનો આ ગુણધર્મ છે એ જાળવી રાખવો એને વધારે ગમે છે. કયો ગુણધર્મ? તો કે સ્થિર રહેવું અને જો ગતિમાં હોય તો ગતિમાં રહેવું. તો કોઈ પદાર્થની આ એક અવસ્થા છે. જડત્વ છે એક અવસ્થા થઈ. તો એ અવસ્થાને જડત્વ કહે છે કે જે સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિમાં. ઇંગ્લિશમાં આને ઇનર્શિયા કહેવામાં આવે છે. ચાલો, તો આ ચેપ્ટરમાં દળ છે એ જ ઇનર્શિયા થયું. ટૂંકમાં જે પદાર્થનું દળ, ખાસ યાદ રાખજો. જડત્વ એટલે શું થાય? તો કે કોઈ પણ પદાર્થનું દળ, પદાર્થનું દળ એ જ જડત્વ છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ પદાર્થનું દળ, તો જડત્વ એટલે એ જ માસ થયું. માસ એટલે કે દળ એ જ જડત્વ છે. તો જેમ દળ વધારે એમ જડત્વ વધારે, ચોખ્ખી વસ્તુ છે. હવે આનું હું તમને અમુક એક્ઝામ્પલ સમજાવું કે કોઈ વસ્તુ સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં હોય તો ગતિમાં રહે. સપોઝ અહીંયા ટેબલ ઉપર કોઈ એક આ એમ માસનો એમ દળ ધરાવતો કોઈ બ્લોક છે. તો આ બ્લોક જે છે એ સ્થિર જ પડ્યો છે ટેબલ પર. આ જે છે એ ટેબલ છે, અને આ એમ માસનો બ્લોક છે. તો ટેબલ પર એમ માસનો બ્લોક જે છે એ આ બાજુ ગતિ નથી કરતો, ઉપર તરફ ગતિ નથી કરતો, આ બાજુ નીચે કોઈ પણ જગ્યાએ ગતિ કરતો નથી. એ ફક્ત સ્થિર જ રહે છે. એ પદાર્થ ફક્ત સ્થિર જ રહેવું ગમે છે. તો એમ માસનો બ્લોક છે એ ગતિ કરતો નથી. ઘણી વસ્તુ આપણે ટેબલ પર મૂકી હોય તો એ કંઈ ગતિ કરવા માંડે છે? સ્થિર જ રહે છે ને. એટલે એની અવસ્થા છે સ્થિર રહેવાની, એ જાળવી રાખે છે. તો કોઈ પણ પદાર્થની આજે સ્થિર રહેવાની, અથવા તો કોઈ ફેન છે એને તમે ઓન કરો તો એ અચળ વેગથી ગતિ જ કરતો રહે છે. તો એને એ અવસ્થા વધારે ગમે છે, સતત ગતિ કરવી. તો કોઈ પણ પદાર્થ છે એનો મૂળભૂત જડત્વ હોય છે અને જડત્વ એનું દળ પર આધારિત છે. જેમ જેમ પદાર્થનું દળ વધતું જશે
તેમ તેમ તે પદાર્થ માટેનું જડત્વ પણ વધતું જાય છે. સમજાય છે? જેમ જેમ દળ વધતું જાય છે, જેમ જેમ દળ વધતું જાય તેમ પદાર્થનું જડત્વ વધે છે. હવે સાયકલ અને ટ્રક હોય તો સૌથી વધારે જડત્વ છે એ ટ્રકનું હશે કે સાયકલનું? તો કે ટ્રકનું, કારણ કે એનું દળ જે છે એ કેવું છે? વધારે. હવે આપણે ન્યૂટનની ગતિનો નિયમ લઈએ અને પછી પાછા 2-4 એક્ઝામ્પલ જોઈએ. મારે જે તમને સમજાવવા છે, એક્સપ્લેન કરવા છે. અને એવા જ વસ્તુ નીટમાં પૂછાય છે. જડત્વના MCQ ઘણા નીટમાં પૂછાય છે, સમજજો. ખાસ પહેલો નિયમ છે એ જડત્વ પર છે, તો જડત્વ ન સમજાય તો હજી પૂછજો, કારણ કે એ ખૂબ જ અગત્યનો છે. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોઈએ. ગતિનો ફર્સ્ટ લો, એનું સ્ટેટમેન્ટ જોઈએ આપણે. શું કહે છે એનું સ્ટેટમેન્ટ? કોઈ m દળ ધરાવતો પદાર્થ, કોઈ m દળ ધરાવતો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે. સ્થિર હોય તો સ્થિર જ રહે છે. અને જો ગતિમાં હોય તો તે પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. જો m દળ ધરાવતો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે. અને જો ગતિમાં હોય તો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. જ્યાં સુધી કોઈ બાહ્ય બળ લગાવવામાં ન આવે ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. તો સમજાય વિદ્યાર્થી મિત્રો? આ આખો જે છે એ ન્યૂટનની ગતિનો નિયમનું સ્ટેટમેન્ટ થયું કે કોઈ m દળ ધરાવતો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે. અને જો ગતિમાં હોય તો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. હવે આવું ક્યાં સુધી થશે? શું થશે કે સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો ગતિમાં રહે. આ બંને વસ્તુ ક્યાં સુધી રહેશે? તો કે જ્યાં સુધી, અહીંથી કોમા આવશે, જ્યાં સુધી કોઈ કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં ના આવે ત્યાં સુધી પદાર્થ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. તો અડધું પેલું સેન્ટેન્સ છે એ જ જડત્વ થયું. અડધું સેન્ટેન્સ છે કે જો m દળ ધરાવતો પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, અચળ વેગી ગતિ કરતો હોય, એટલે જો ગતિમાં હોય તો ગતિ પદાર્થની જે છે અચળ વેગી, અહીંયા ગતિ છે એ અચળ વેગી લખવાની છે ખાસ. અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ એની ચાલુ રાખે છે, જાળવી રાખે છે, એઝ ઇટ ઇઝ રાખે છે. ક્યાં સુધી? હવે આ જે જાળવી રાખવાનો ગુણધર્મ છે, અહીંયા નીચે લખ્યું છે કે પદાર્થ
પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે, તો એ જાળવી રાખવાના નિયમને જ જે છે જડત્વ કહેવામાં આવે છે. પણ એક વસ્તુ અહીંયા ખાસ રિઝલ્ટન્ટ છે, સમજવા જેવી છે અને ખૂબ જ અગત્યની છે. એ સેન્ટેન્સ છે આ એ સેન્ટેન્સ છે આ કે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ લગાવવામાં ના આવે, કોઈ બાહ્ય બળ, પદાર્થ પર કોઈ બાહ્ય બળ લગાવવામાં નથી આવતું, ત્યાં સુધી પદાર્થ એની મૂળ અવસ્થા જ જાળવી રાખે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? જો બાહ્ય બળ લાગે તો જે છે એ ઘણું બધું ચેન્જીસ આવે, એટલે બાહ્ય બળ જે છે એ લગાવવામાં આવતું નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આખું જે છે એ જડત્વનો નિયમ છે જોઈ લો, પછી આના એક બે એક્ઝામ્પલ જોવાના છે આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આના એક્ઝામ્પલ જોઈએ. ચલો હવે આનું હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે સપોઝ કોઈ અહીંયા m માસનો દળ ગતિ કરે છે v જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે, અને વચ્ચે જો કોઈ બીજો m માસનો પદાર્થ રાખવામાં આવે, વચ્ચે જો બીજા દળ માસનો m માસનો પદાર્થ રાખવામાં આવે, તો આ જે m માસનો દળ છે એનું દળ આના કરતાં ખૂબ જ વધારે છે, તો આ ખૂબ જ ગતિમાં છે. જ્યારે આની સાથે અથડાશે, આ m માસના બ્લોક સાથે અથડાશે, તો ત્યારે એવું કહેવાય કે ભાઈ આ એની ગતિ જે છે v જેટલા વેગથી અચળ અહીં સુધી ચાલુ રાખશે, પણ જેવો અથડાશે એટલે કે અથડામણ પછી એ પદાર્થ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે, સ્થિર થાય છે. તો આ એક પ્રકારનું બાહ્ય બળ જ થયું. આ m માસનો બ્લોક છે એ મેં વચ્ચે રાખ્યો, તો એ બાહ્ય બળ થયું કે બાહ્ય બળના લીધે પદાર્થ ગતિ કરતો નથી, અને ત્યાં જે છે એ સ્થિર થઈ જાય છે. સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આવા ઘણા એક્ઝામ્પલ છે. હવે જેમ કે એક બીજું એક્ઝામ્પલ દઈએ. સપોઝ આ સાયકલ છે અને સાયકલ પર એક વ્યક્તિ બેઠા છે અને એ આ તરફ જાય છે, પણ પહેલા t બરાબર 0 સમયે તે સ્થિર અવસ્થામાં છે. તે કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તો એની વિદ્યાર્થી મિત્રો એની સ્થિર અવસ્થા, પહેલાં આપણે એક્ઝામ્પલ જોયું ગતિમાંથી, ગતિ છે અચળ વેગી ગતિ છે, અને અચળ વેગી ગતિમાંથી પદાર્થ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. અચળ વેગી ગતિમાંથી પદાર્થ છે એ સ્થિર થાય છે. તો આ એના માટેનું એક્ઝામ્પલ છે કે કોઈ પદાર્થ સ્થિર
સ્થિર અવસ્થામાં છે. અને હવે આ વ્યક્તિ છે એ સાયકલ પર પેડલ મારવાનું શરૂ કરશે. પેડલ મારવાનું શરૂ કરે તો પેડલ મારવાનું શરૂ કરે એટલે એ એક એક્ઝામ્પલ છે નું થયું બાહ્ય બળ. એને તમે બળ આપો છો પેડલ મારીને, તમે કંઈક કાર્ય કરો છો, બાહ્ય બળ આપો છો. તો બાહ્ય બળના કારણે જે છે એ એની અવસ્થા જે જાળવી રાખવાનો ગુણધર્મ છે જડત્વનો એ ચેન્જ થશે. કે હવે જડત્વ જે છે એ પદાર્થ સ્થિર હતો અને સ્થિરમાંથી હવે શું આવશે? ગતિમાં. તો અવસ્થા બદલાય છે, ગતિ જે છે ગતિમાં આવી જાય છે, સ્થિરમાંથી ગતિમાં આવી જાય છે. અને કોઈ t સમય બાદ એની અવસ્થા બદલાય છે. t ∆t સમયગાળા બાદ પદાર્થની અવસ્થા અને સ્થાન બંને બદલાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાય, આરામથી સમજવાનો પ્રયત્ન કરો. ખાસ બંને એક્ઝામ્પલ મેં એટલે આપ્યા છે કે એક અચળ વેગી ગતિને સ્થિર કરીને દર્શાવ્યું છે અને કોઈ સ્થિર પદાર્થને ગતિમાં હોય એ રીતે દર્શાવ્યું છે. તો બંને એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે હોમવર્કમાં એ કાર્ય કરવાનું છે. ખાસ જડત્વનો કન્સેપ્ટ સમજાય એ માટે તમારે હોમવર્કમાં ખાસ કામ કરવાનું છે કે તમારે જડત્વના એક્ઝામ્પલ મને મોકલવાના છે. બીજી વસ્તુ, જડત્વના એક્ઝામ્પલ આપ્યા બાદ જે છે એ તમારે આવા 2 એક્ઝામ્પલ આપવાના છે. બીજા કે અચળ વેગી ગતિમાંથી સ્થિર અવસ્થા કોઈ પદાર્થ સ્થિર થતો હોય, અચળ વેગી ગતિમાંથી કોઈ પદાર્થ સ્થિર થતો હોય એવું કોઈ એક્ઝામ્પલ આપવાનું છે. અને કોઈ સ્થિર પદાર્થ હોય એમાંથી અચળ વેગી ગતિ થતી હોય અથવા તો અવસ્થા બદલાતી હોય એ ખાસ જે છે એ તમારે એક્સપ્લેન કરવાનું છે, સમજાવવાનું છે. ચલો તો એ ખાસ ક્લિયર કરવાનું છે તમારે. તો આખા કન્સેપ્ટ છે એ તમારે સમજાઈ જવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો નિયમ છે એ ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલો નિયમ, જડત્વ શબ્દ તમને જો સમજાઈ જાય તો તમને વધારે ખ્યાલ આવશે. એક તમને એક્ઝામ્પલ આપું હું જે લાઈવ થયેલું છે. ઘણા એક્સિડન્ટ થતા હોય તો એ જડત્વના હિસાબે જ થાય છે. બહુ વધારે નુકસાની થતી હોય એક્સિડન્ટ થતા હોય ત્યારે તો એ જડત્વના કારણે થાય છે. કારણ કે જેમ દળ વધારે, જેમ કોઈ મોટું વેહિકલ છે એ કોઈ પદાર્થ, કોઈ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ સાથે અથડાય તો એ પદાર્થનું એક તો ગતિમાં છે અને જડત્વ પણ વધારે છે, તો એ વધારે નુકસાન કરશે. સામેવાળી વસ્તુ પર, વ્યક્તિ પર કે કોઈ પદાર્થ પર વધારે નુકસાન કરશે કે જો એનું જડત્વ વધારે હોય. તો એક એક્ઝામ્પલ હું તમને આપું, સમજાવું. આ લાઈવ થયેલું છે એક્ઝામ્પલ. આનો એક પિક પણ હતો મારી પાસે, જોઈ લઈશ, હોય તો તમને સેન્ડ કરી દઈશ ગ્રુપમાં. આવી રીતે એક ટ્રક હોય છે અને આ ટ્રક ડ્રાઈવર છે અને આ ટ્રકની પાછળ આખો જે ઓલા મંદિર હોય તો મંદિરની જે બનાવટ થતી હોય એમાં તમને ખબર હોય તો બહુ મોટા જે બ્લોક હોય આખા
આરસ ટાઈપ નહીં પણ એક આખો રાજસ્થાની પથ્થર જ આવે એ ટાઈપનો આખો પથ્થર હોય છે આવી રીતે. એ આખી સીટ હોય છે પથ્થરનો, એમ માસનો મોટો બ્લોક હોય છે. એ આ કન્ટેનરની અંદર ભરેલો છે. આ કન્ટેનર છે ટ્રક આખો એની અંદર ભરેલો છે. અને આ ટ્રકની સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. 40 કિલોમીટર પ્રતિ કલાક. અને આ એમ માસનો બ્લોક છે એનો વજન તો ટનમાં હશે. તો એટલો એમ માસનો પદાર્થ છે એ 40 કિલોમીટરની ગતિમાં છે. હવે સમજો જડત્વનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જડત્વ જે લોકોને ન સમજાય એ આમાં પરફેક્ટ સમજાઈ જશે. હવે આ વ્યક્તિ છે એ ટ્રક ચલાવે છે 40 કિલોમીટર પ્રતિ કલાકની. અને તો આ એક્ઝામ્પલ શું થયું કે ભાઈ 40 કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી એ ટ્રક ચલાવે છે. અચળ વેગથી ટ્રક ચલાવે છે. હવે એ અચળ વેગથી ટ્રક ચાલુ છે અને હવે એ ટ્રક એટલે એની અવસ્થા જે છે એ શું છે? અવસ્થા એનું જડત્વ શું છે? એની ગતિ છે એ એનું જડત્વ છે અત્યારે. એટલે એનું દળ અને ગતિ એ બંને એનું જડત્વ છે. હવે થાશે શું કે જે આ ટ્રક છે એ ઇન્સ્ટન્ટ જે છે એ બ્રેક મારશે. વચ્ચે કંઈ આવે એ દરમિયાન એ ઇન્સ્ટન્ટ બ્રેક મારે છે. તો બ્રેક મારે છે એટલે 40 કિલોમીટર પ્રતિ કલાકમાંથી એ રિટાર્ડેશન થાય છે. એટલે એનો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. અને એ સીધું જે છે 5 અથવા તો 7 કિમી પર અવરની સ્પીડે આવી જાય છે. 40 કિલોમીટર પ્રતિ કલાકથી 5 કે 7 કિલોમીટરની સ્પીડમાં આવી જાય છે. તો એ ટ્રક તો સ્થિર થઈ જાય છે. ટ્રક તો આટલી ગતિ જે છે એ મેન્ટેન કરી લે છે 40 કિલોમીટર પ્રતિ કલાકથી 5 થી 7 કિલોમીટર પ્રતિ કલાક. પણ જે એમ માસનો બ્લોક છે, એમ માસનો બ્લોક એને એમ જ છે કે હું ગતિમાં છું. અને એની ગતિ કેટલી છે? તો બ્લોકના માસની ગતિ છે એ કેટલી દર્શાવે છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે એ સિસ્ટમમાં જ આવેલો છે. અને એ વસ્તુને આપણે રેફરન્સ ફ્રેમ કીધી છે. આખું રેફરન્સ ફ્રેમ થઈ ગઈ કે એક જ સિસ્ટમની અંદર આવેલું હોય, એક જ સિસ્ટમની અંદર આવેલું તો એને રેફરન્સ ફ્રેમ કહેવાય. તો ટ્રકના વ્હીલ જે છે એ તો ઊભા રહી જાય છે, અથવા તો 5 થી 7 કિમી પરની સ્પીડથી એટલી વધારે સ્પીડ ઘટાડો થાય છે. પણ જે એમ માસનો બ્લોક છે એને એમ જ છે કે હું 40 કિમી પરની સ્પીડથી ગતિ કરું છું. અને અચાનક જે સ્પીડનો રૂકાવટ આવે છે, ચેન્જ આવે છે, એના કારણે એમ માસનો બ્લોક, એમ દળ ધરાવતો બ્લોક આગળ ધકેલાય છે. અને આગળ ધકેલાય એટલે આ જે ટ્રક ડ્રાઈવર છે એની ડેથ થઈ જાય છે. આ રિયલ વસ્તુ છે, રિયલ ઘટના થઈ ગઈ છે. જેવું આ બ્રેક મારે એટલે આ જે એમ માસનો બ્લોક છે એ 40 કિલોમીટરની પ્રતિ કલાકથી જે છે એ આખો બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. એટલે બહાર નીકળીને અહીં સુધી પહોંચી જાય છે સડનલી. આ જે બ્રેક મારે છે, ઇન્સ્ટન્ટ બ્રેક, આવા હેવી વેહિકલ હોય અને પાછળ આવી રીતે વધારે દળ ધરાવેલા હોય તો એ ઇન્સ્ટન્ટ બ્રેક મારે તો એમાં આ વસ્તુ જોવા મળે છે. તો સમજાય? આ ઝડપના કારણે જ એ વ્યક્તિની ડેથ થઈ. જો એ 40 કિલોમીટરની ઝડપથી જે છે એ ધીરે ધીરે એનામાં ઘટાડો કરતો હોય, 30ની પછી 25 કરે, પછી 20 કરે, એ રીતે ઘટાડો કરે તો એને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. પણ આ અચાનક અવસ્થા બદલાણી, અચાનક ઇમિડિયેટલી અવસ્થા બદલાય તો ઝડત્વ પણ વધશે. ચલો સમજાય આ રીતે? તો બધી વસ્તુ જે છે આમાં મેઇન વસ્તુ એક શબ્દ છે એ હું વારંવાર આવે છે છતાંય નથી બોલતો, કારણ કે એ ચેપ્ટર નંબર 5માં આપણે યુઝ કરવાનો છે. વેગમાન, દળ અને વેગથી મળતા ગુણનફળને વેગમાન કહે છે. પણ એ અત્યારે આપણે યુઝ નથી કરવાનો. આપણે અત્યારે જડત્વને જ સંદર્ભ બિંદુ લઈને આપણે એને બધી વસ્તુમાં એક્ઝામ્પલ તરીકે એને લેવાનો છે. તો તમારું જે આ કામ છે હોમવર્ક માટે આપેલું છે તો એ તમારે મસ્ત રીતે કરવાનું છે. જડત્વના એક્ઝામ્પલ, જેમ મેં તમને આ એક એક્ઝામ્પલ આપ્યું તો તમને થોડો આઈડિયા આવે કે આ રીતે કોઈ એક્ઝામ્પલ આપવાના છે. ચાલો તો આરામથી જોઈ લ્યો, સમજી લ્યો.
ચાલો સમજાય આ રીતે. તો હવે તમારે જે છે આજના લેક્ચરમાં આપણું રાખી પણ ખાસ ઝડપ આ બધું સમજવાનો પ્રયત્ન કરજો કે જેથી ચેપ્ટર નંબર 7માં આનો મેઇન એપ્લિકેશન છે. ચેપ્ટર નંબર 7માં ખૂબ જ ઉપયોગ આવશે રોટેશનલ મોશન. રોટેશનલ મોશનમાં ખાસ આનું એપ્લિકેશન આવશે. એ અત્યારે ચર્ચા નથી કરતા આપણે. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એના એક્ઝામ્પલ જોવાના છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને એના એક્ઝામ્પલ જોવાના છે. ચલો, પણ એ જોતાં પહેલાં મારે તમને વેગમાન જે છે એ કરાવવાનું છે. વેગમાનથી પરિચય કરાવવાનો છે અને પછી આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોવાનો છે. તો આવતા લેક્ચરમાં આપણે બે વસ્તુ કરવાની છે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને વેગમાનની આખી થિયરી. એટલે કુલ 5 માર્કનું જે છે એ ક્લિયર કરવાનું છે, 5 થી 6 માર્કનું અને MCQ માટેનું અલગ. તો આ નેક્સ્ટ લેક્ચરનું પ્લાનિંગ તમને કહી દીધું છે. તો આજનું જે છે એ ખાસ અટેન્ડ કરી લેજો, વ્યવસ્થિત લેક્ચર સમજી લેજો. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા.